નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભારતના એ વિશાળ અને ગૌરવશાળી ઇતિહાસની વાત કરવાના છીએ, જે કોઈ સામાન્ય ઇતિહાસ નથી. જુઓ, આપણો ઇતિહાસ બહુ જ પ્રાચીન અને ગહેન છે. આજે આપણે એ સમજીશું કે આપણા ઐતિહાસિક મહાનાયકોના જે અદ્ભુત સદ્ગુણો હતા ને, એ આજે પણ આપણા સમાજમાં કેવી રીતે ગુંજી રહ્યા છે. જ્યારે દેશ ગુલામીમાં હતો, ત્યારે અસંખ્ય વીરોએ બલિદાનો આપ્યા હતા. આજે આપણે એ જ શૌર્ય અને મૂલ્યોને ફરીથી જીવંત કરીશું. તો તૈયાર છો આ સફર માટે? તો ચાલો આમાં સીધા જ કૂદી પડીએ. જય હિન્દ ગાવું છે, રાષ્ટ્રગાથા સંભળાવી છે, આઝાદીને યાદ કરાવી, સૌને જગાડવા છે. આ માત્ર કેટલાક શબ્દો નથી, પણ ખરેખર આખા રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે. આ પંક્તિઓ આપણને એ યાદ અપાવે છે કે આઝાદી કોઈ પ્લેટમાં સજાવીને મળેલી ભેટ નથી, પણ એના માટે બહુ મોટી કિંમત ચૂકવાઈ છે. તમે જ વિચારો, જય હિન્દ બોલતા જ કેવો રોમાંચ થાય છે. આ નાદ આપણા સમાજની ઊંઘતી ચેતનાને જગાડવાનું કામ કરે છે, દરેક હૃદયમાં દેશપ્રેમ પ્રગટાવે છે. જ્યારે પણ આપણે આ રાષ્ટ્રગાથા સાંભળીએ છીએ ને, ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામની એ બધી જ યાદો તાજી થઈ જાય છે. હવે આપણે પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વારસાના પડઘા. આપણો વારસો માત્ર જૂના પુસ્તકો પૂરતો સીમિત નથી, તે આપણા વિચારોમાં વણાયેલો છે. માતૃભૂમિને આઝાદ કરવા જે સર્વોચ્ચ બલિદાનો અપાયા છે ને, તેના પડઘા આજે પણ સંભળાય છે. અને આ બહુ જ સરસ રીતે દર્શાવે છે કે આપણા વારસાના આ બે મહાન સ્તંભો કોણ હતા: મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ. આ બંને મહાનુભાવો ભલે અલગ અલગ વિચારધારા ધરાવતા હતા, પણ તેમનું લક્ષ્ય તો એક જ હતું: ભારતનું નિર્માણ. આજે પણ બાળકો અને યુવાનો આમને જોઈને તેમના જેવા બનવાનું સપનું જુએ છે. આ માત્ર ઐતિહાસિક ચહેરાઓ નથી, પણ આપણા માટે સત્ય અને આધ્યાત્મિક શક્તિના જીવંત પ્રેરણા સ્ત્રોત છે. વિભાગ 2: સૈનિકની હિંમત. શાંતિની વાતો પછી હવે થોડી ગર્જના કરીએ. રાષ્ટ્રને ટકાવી રાખવા માટે સૌથી મોટી જરૂરિયાત છે અદમ્ય સાહસ. આ બહાદુર સૈનિકને જુઓ. કવિતા કહે છે ને, સૈનિક બનવું છે મારે, બંદૂક લેવી છે, દુશ્મનોને હાંકી ભડવીર બનવું છે. આ કોઈ સામાન્ય વિચાર નથી, પણ દેશના દુશ્મનો સામે અડીખમ ઊભા રહેવાની એક જોરદાર ગર્જના છે. દેશની સ્વતંત્રતા સાચવવા માટે બંદૂક ઉઠાવવી અને દુશ્મનોને સીમા પાર ફેંકી દેવા, એ જ તો સાચી બહાદુરી છે. વાસ્તવિક હિંમત એ માત્ર શરીરની તાકાત નથી હોતી, પણ પોતાની માતૃભૂમિ પ્રત્યેનું અતૂટ સમર્પણ હોય છે. વિભાગ 3: કરુણા અને ફરજ. હવે જુઓ, એક મજબૂત રાષ્ટ્ર માત્ર હથિયારોથી નથી બનતું હોતું. એના માટે દયા અને ફરજની ભાવના પણ એટલી જ જરૂરી છે. હવે આની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં આપણે બે અલગ અલગ પણ સમાન રીતે મહાન ગુણોનું સંતુલન જોઈએ છે. એક તરફ ગાંધીબાપુની અસીમ દયા છે, જેઓ હંમેશા દેશનું ભલું વિચારે છે, ખરાબ બાબતોને માફ કરે છે અને સૌના સાચા મિત્ર બની રહે છે. અને બીજી તરફ છે ભગવાન રામની ફરજ નિષ્ઠા. તેઓ હંમેશા સત્યના માર્ગે ચાલે છે, માતાપિતાની આજ્ઞા માને છે અને પોતાને લોકોના એક નમ્ર સેવક માને છે. મતલબ કે રાષ્ટ્રભક્તિ એટલે માત્ર આક્રમકતા જ નહીં, પણ ગાંધીજીની કરુણા અને ભગવાન રામની લોકસેવાનો અદ્ભુત સંગમ. આગળ વધીએ વિભાગ 4 પર: શાણપણ અને એકાગ્રતા. જીવનમાં કોઈ પણ મોટું લક્ષ્ય મેળવવું હોય તો પ્રાચીન શાણપણ અને અડગ એકાગ્રતા અનિવાર્ય છે. અહીં આપેલી આ 3 વાતો ખરેખર એક સંપૂર્ણ જીવન જીવવાની ચાવી છે. પહેલું, શ્રીકૃષ્ણને યાદ રાખવા, જે તમને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવશે. બીજું, ગીતાના ગહન જ્ઞાનને પચાવવું, જે તમારા મનને સાચું અને ખોટું પારખવાની શક્તિ આપશે. અને ત્રીજું, અર્જુનની જેમ પોતાના લક્ષ્યને વિંધવા માટે સખત મહેનત કરવી. આ બતાવે છે કે આધ્યાત્મિકતા એટલે ખાલી બેસી રહેવું નહીં, પણ એ તો એક શક્તિશાળી બળ છે, જે તમને અર્જુન જેવી જબરદસ્ત એકાગ્રતા સાથે તમારા લક્ષ્ય તરફ દોરી જાય છે. વિભાગ 5: પ્રગતિનો પંથ. હવે આપણે આ વિશ્લેષણના અંત તરફ જઈ રહ્યા છીએ. આ પ્રાચીન મૂલ્યો માત્ર ભૂતકાળને યાદ કરવા માટે નથી, પણ તે આપણા ભવિષ્યનો નકશો છે. સ્વામી વિવેકાનંદ. આ નામ સાંભળતા જ શરીરમાં એક અલગ ઊર્જા આવી જાય છે, ખરું ને? તેઓ ભારતીય સંસ્કૃતિના જીવંત પર્યાય હતા. તેમની વાણીમાં એવો તો જાદુ હતો કે આખી દુનિયાએ તેના વખાણ કર્યા છે. વિવેકાનંદના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણાનો એક અખૂટ ભંડાર છે. આજે પણ પ્રગતિના પંથે આગળ વધવા માટે તેમના શબ્દો આપણને બિલકુલ સચોટ માર્ગદર્શન આપે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બધી જ વાતો આપણા જીવનનો નિચોડ છે. આપણે પ્રગતિના રસ્તે ચાલતા રહેવાનું છે, નવા પ્રેરણાદાયક વિચારો રચવાના છે. પણ સૌથી સુંદર વાત શું છે ખબર છે? આ બધું જ હૃદયમાં પ્રેમ અને હેત રાખીને કરવાનું છે.
આ એક બહુ જ અદ્ભુત વળાંક છે. અહીં યુદ્ધના મેદાનની વાતોથી આગળ વધીને જીવનના સંઘર્ષોને સ્નેહભરી નજરે અને પ્રેમથી જીતવાની વાત છે. છેવટે તો પ્રેમ અને લાગણી જ સૌથી મોટા હથિયાર છે. અને બસ આની સાથે જ આપણે ફરી પાછા આપણી શરૂઆતની પંક્તિઓ પર આવી જ જઈએ છીએ. જય હિન્દ ગાવું છે, રાષ્ટ્રગાથા સંભળાવવી છે. જુઓ, આ કોઈ એક વખતની વાત નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પેઢી દર પેઢી આપણે આપણી આ રાષ્ટ્રગાથા ગાતા જ રહેવાનું છે. આ દેશભક્તિનો એવો નાદ છે જે ક્યારે શાંત ન થવો જોઈએ. આપણા આ મહાન વારસાને આપણે જ તો જીવંત રાખવાનું છે ને. તો હવે જતાં જતાં તમારા માટે એક બહુ જ અગત્યનો પ્રશ્ન. આપણે ઇતિહાસ જોયો, મહાપુરુષોના ગુણો પણ સમજ્યા, પણ આજના આધુનિક સમાજ તરીકે આપણે આ સદ્ગુણોને આપણી આવનારી પેઢીઓ સુધી કેવી રીતે પહોંચાડીશું? શું ગાંધીજીની દયા, રામની ફરજ, કૃષ્ણનું જ્ઞાન, અર્જુનનું લક્ષ્ય અને વિવેકાનંદની એ ઊર્જાને આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકીએ ખરા? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે શીખતા રહીએ, પ્રેરણા લેતા રહીએ અને આપણા વારસા પર ગર્વ કરીએ. બહુ જ જલ્દી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.